નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું મોબાઈલમાં રિંગટોનને ચેન્જ કઈ રીતના કરવી। હા મિત્રો, તમે પણ તમારા મોબાઈલમાં રિંગટોનને ચેન્જ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું મોબાઈલની અંદર રિંગટોનને ચેન્જ કઈ રીતના કરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી દેવાની છે। સેટિંગ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આગળ આ રીતના પેજ આવશે। આવું પેજ આવ્યા પછી થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। થોડા નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં નીચે લખાઈને આવશે સાઉન્ડ, તો તમારે અહીંયા સાઉન્ડ પર ક્લિક કરી લેવાનું છે। સાઉન્ડ પર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ આ રીતના પેજ આવશે। આવું પેજ આવ્યા પછી થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। થોડા નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં નીચે લખાઈને આવશે ફોન રિંગટોન અને બે સિમ કાર્ડ હશે મોબાઈલમાં તો સિમ 1 રિંગટોન, સિમ 2 રિંગટોન લખાઈને આવશે। અત્યારે મારા મોબાઈલમાં ફક્ત એક સિમ કાર્ડ છે એટલે ફોન રિંગટોન લખાઈને આવે છે, તો તમારે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કર્યા પછી જે મોબાઈલમાં કંપનીની આપેલી હોય એ બધી રિંગટોનો અહીંયા બતાવશે। મિત્રો, અહીંયા તમે કોઈ સોંગને સેટ કરવા માગો છો તો તમારે અહીંયા કસ્ટમ રિંગટોન પર ક્લિક કરી દેવાનું છે। કસ્ટમ રિંગટોન પર ક્લિક કર્યા પછી આગળ આ રીતના પેજ આવશે। આવું પેજ આવ્યા પછી જે પણ MP3 સોંગ હશે એ બધા અહીંયા બતાવશે। જે પણ સોંગને તમે સેટ કરવા માગો છો એના પર ક્લિક કરી દેવાનું છે એટલે એ અહીંયા સેટ થઈ જશે। એ સેટ થયા પછી એક સ્ટેપ પાછું આવવાનું છે એટલે એ સોંગ તમારા રિંગટોનમાં સેટ થઈ જશે। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।